વાત કરીએ ભાવનગરની તો માઢિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બેને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। અવારનવાર અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં વાહન અકસ્માતના બનાવો વધી રહ્યા છે। ત્યારે માઢિયા જીઆઈડીસી નજીક બાઇક અને ટ્રકનો અકસ્માત થયો હતો અને જેને પગલે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હોવાની જાણકારી પણ સામે આવી છે। ભાવનગર માઢિયા જીઆઈડીસી નજીક પીપરલાથી ભોળાદ ગામ જતી વખતે બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી। સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો બાઇકમાં સવાર તળાજાના પીપરલા ગામના રહેવાસી રમેશભાઈ મોહનભાઈ ગલસર જેઓની 37 વર્ષીય ઉંમર છે અને મુકેશભાઈ વસરામભાઈ ગલસર જેઓની 27 વર્ષીય ઉંમર છે। તેઓને ઈજાઓ પહોંચતા સર્ટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રમેશભાઈ મોહનભાઈ ગલચરનું મોત નીપજ્યું છે। પરિવારમાં માતમનો માહોલ જોવા મળ્યો છે। આ અંતર્ગત પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે।